પરફેક્ટ માપ અને એકદમ ઈઝી રીતે ગોળ કેરીનું આથણું બનાવવા માટે 500 ગ્રામ કેરીના છાલના ભાગને દૂર કરીને આ રીતે કટકા કરી લેવી। એક બાઉલમાં એડ કરી 1 ચમચી મીઠું, અડધી ચમચી હળદર એડ કરી સરસ રીતે મિક્સ કરી લઈએ। ઢાંકી અને 5 થી 6 કલાક માટે રાખી દઈએ। 5 થી 6 કલાક પછી વધારાનું પાણી કાઢી લઈએ અને કોટનના કપડા ઉપર આ રીતે 5-6 કલાક માટે સૂકવવા માટે રાખી દઈએ। હવે એક બાઉલમાં એડ કરી અને 500 ગ્રામ ગોળ એડ કરી દઈએ। સરસ રીતે મિક્સ કરી લઈએ। હવે મસાલો બનાવવા માટે એક પેનમાં 4 ચમચી જેટલા રાઈના કુરિયા, 2 ચમચી મેથીના કુરિયા, 2 ચમચી ધાણાના કુરિયા, 1 ચમચી હિંગ, 5 નંગ લવિંગ, 10 નંગ તીખા એડ કરી દઈએ। હવે ઉપરથી 1 કપ ગરમ તેલ એડ કરી અને 2 મિનિટ માટે ઢાંકીને રાખી દઈએ। હવે 1 ચમચી હળદર અને 4 ચમચી કશ્મીરી લાલ મરચું એડ કરી દઈએ। અહીંયા મીઠું એડ કરવાની જરૂર નથી। સરસ રીતે મિક્સ કરી કેરીના કટકા ઉપર એડ કરી સરસ રીતે મિક્સ કરી લઈએ અને ઢાંકી અને 1.5 દિવસ માટે રાખી દઈએ। 1.5 દિવસ પછી ચેક કરીએ તો અથાણું સરસ રીતે સેટ થઈ ગયું છે। જો તમને બતાવું, બન્યું છે ને એકદમ ઘાટું, રસાવાળું અને ટેસ્ટી। તો આ રેસીપી તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો। ફરી મળીએ નવા એક રેસીપી વિડીયો સાથે।